નમસ્કાર મિત્રો, પ્રજાપ્રિય ચેનલ બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું આપનો મિત્ર ભાવિન પાટણવાડિયા। મિત્રો, સમાચારોમાં વાત કરીએ તો વડોદરા જિલ્લાના પાદરા તાલુકાનું ડબકા ગામ, પાદરા તાલુકાનું આ ડબકા ગામ કહી શકાય કે ઘણું વર્ષો જૂનું પૌરાણિક ગામ છે કે જે ગામના ઇતિહાસો પણ જોવા મળી રહ્યા છે। ત્યારે ડબકા ગામે ચૂંદડી મનોરથ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। 351 મીટરની માતાજીને આ ચૂંદડી અર્પણ કરવામાં આવી હતી। સવારથી જ ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા। પાદરાના ડબકા ગામે માતાજીને ગાયના દૂધનું તેમજ સાકરનો અભિષેક પણ કરવામાં આવ્યો હતો। લોકમાતા તરીકે પૂજાતા માતાજી એટલે કે મહીસાગરમાં, મિત્રો મહીસાગર નદી કરતા વિશેષ લોકો મહીસાગર માતા તરીકે ઓળખે છે। ત્યારે 351 મીટર લાંબી ચૂંદડી મહીસાગર માતાને અર્પણ કરવામાં આવી હતી। ડબકા ગામે સવારથી ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા, પૌરાણિક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા। ડબકા ગામે એક સરસ મજાની કહી શકાય કે શોભાયાત્રાનું પણ